મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે છે 30 તારીખ અને સોમવાર। તો જાગી ગયા છીએ અને આપણે આપણા કામમાં લાગ્યા છીએ। તો જાગીને ફ્રેશ થયા અને દીવાબત્તી કરી, કેમ કે સવારમાં રનિંગમાં નથી ગયા, કેમ કે 4-5 દિવસથી વરસાદ ચાલુ છે। આપણે ગ્રાઉન્ડનો વિડીયો ઉતારવો છે, રનિંગનો પણ નથી ઉતારી શકતા, કેમ કે ગ્રાઉન્ડે જવાનો ટાઈમ થઈ જાય, વરસાદ ચાલુ થઈ ગયો હોય, કાં પીડ્યો હોય, એટલે કે ગ્રાઉન્ડે જવાની મતલબમાં હાલત જ ન હોય, કે ગારો થઈ ગયો હોય, ભીનું થઈ ગયું હોય બધું। તો એવું ચાલે છે હમણાં 2-4 દિવસે। તો ગ્રાઉન્ડ નથી ગયો, રનિંગમાં નથી ગયો, એટલે રૂમે શું। તો હાલ આપણે આપણું કામ ચાલુ કરવાનું છે, તો મળીએ વાંચવા। તો ભાઈ, કોઈને જીકેની નોટ્સ જોતી હોય, કે હિસ્ટ્રીની નોટ્સ જોતી હોય, કે કલ્ચર જોતું હોય શોર્ટ નોટ, તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો જોઈન કરી લેજો। અને કંઈ કામ હોય તો નીચે નંબર પણ આપેલો છે, તો મેસેજ કરી શકો છો। તો આપણે લાગીએ આપણા કામમાં। નફોકટનું ચેપ્ટર કરવાનું છે અહીં બુકમાં લઈ। તો નફોકટમાં આપણે કેટલાક ટાઈપના દાખલા પતાવ્યા હતા પહેલાં, અને હાલ અત્યારે બીજા દાખલા ચાલુ છે। તો આપણે સોલ્વ કરતા જઈએ છીએ આગળ જેમ બને એમ, અને જો નહીં આવડે ત્યાં આપણે લેક્ચર જોતા જઈએ છીએ। જ્યાં સુધી આવડે ત્યાં સુધી કરવાનું, અને જે ટાઈપ ન આવડે એનો લેક્ચર જોઈ લેવાનો। તો એ રીતે આપણે કામ ચાલુ કર્યું છે। તો કરીએ આગળ, ચાલુ કરીએ। અહીંયા પણ આપણે એક લેક્ચરના બદલામાં પહેલાં જે કરેલું છે એના બધું લખેલું છે, તો એ કંઈક આપણને કામ લાગે છે। અને હવે આ નવેથી લખીએ છીએ બીજું, તો સોલ્વ કરતા જઈએ અને લખતા જઈએ। તો ચલો કરીએ આગળનું કામ। નફોકટનું ચેપ્ટર બતાવ્યું ને હવે આપણે એક્સરસાઇઝ કરવાની થવડ્યા, કેટલા છે ઘણા છે, તો એટલી કરી નાખીએ સોલ્વ, એટલે આપણને બધું ક્લિયર થઈ જાય। 100 ઉપર છે, તો ચાલુ કરી દઈએ, જેમ બને પહેલાં પતે જેટલી થાય એટલી। કંટાળો આવશે એટલે આપણે બીજો વિષય પકડી લઈશું। તો કલાક કરીએ, કલાકમાં તો આઈ થિંક આપણને કંટાળો આવી જશે, કારણ કે મેથ આપણને એટલું બધું ફાવતું નથી ને, એટલે તો કરીએ ચાલુ। આપણે 25 એક્સરસાઇઝ સોલ્વ કરી, તો હવે આપણે કંટાળો આવે છે આપણને મેથમાં, તો બીજો વિષય લઈને વાંચવાનું ચાલુ કરીએ। તો આગળ કયો વિષય લઈશું? બંધારણ તો અત્યારે નહીં કરું, બંધારણ તો બપોર પછી કરીશું। ચાલો હાલો કંઈક બીજો વિષય લઉં વાંચવા માટે। તો મિત્રો, આપણે કરવાની છે ગુજરાતની પ્રદર્શન કળા સાંસ્કૃતિક વારસામાં। ચિત્રકલા, નાટ્યકલા, લોકકલા, શિલ્પકળા બધું પૂરું કર્યું પ્રદર્શન કળામાં આપણે જઈએ, જેની અંદર આપણે એટલા ટોપિક કરવાના છે। શાસ્ત્રીય નૃત્યથી ચાલુ થાય છે, તો કરી દઈએ ચાલુ। આપણે ગુજરાતના શાસ્ત્રીય નૃત્યો પતાવ્યા અને ગુજરાતના લોકનૃત્યો, તો 26 લોકનૃત્ય છે, તો પતાવીએ આપણે લોકનૃત્યો। લોકનૃત્યો પતાવ્યા એની પહેલાં આપણે શાસ્ત્રીય નૃત્યો પતાવ્યા। તો લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો, અને હવે સંગીત કળાએ આપણે નીકળવાનું છે। ત્યાં ગઈ સંગીત કળા? હા, તો સંગીત કળા 12:30 થઈ ગયા છે, પણ ટિફિન આવ્યું નથી। જ્યાં સુધી ટિફિન આવે ત્યાં સુધી વાંચી લઈએ, ખાધા પછી આપણું પૂરું થઈ જાય છે। ખાધા પછી કલાક તો હોવું જ પડે, એટલે જ્યાં સુધી ટિફિન આવે ત્યાં સુધી વાંચી રાખીએ। અને 2 મિત્રો એથી લાઇબ્રેરી ગયા છે, એ આવે પછી જમવાનું થશે। તો કરી દઈએ સંગીત ક્લાસ ચાલુ, જેટલી પૂરી થાય એટલી, લગભગ તો કરી જ નાખી પૂરી, પછી જ ખાય। મિત્રો, ટિફિન આવી ગયું છે આપણું, આ આપણી વસ્તુ છે। આમાં રોટલી છે, આમાં ભાત છે, આમાં દાળ છે, એમ નીચે ચાક છે। 1 મિનિટ ખોલી નાખું પહેલાં। તો આપણા દાળ ભાત છે, રોટલી છે, ચાક છે। તો મિત્રો, જાગી ગયા છીએ આપણે, હોઈ ગયા હતા કલાક, 3 વાગ્યા છે। સંઘીય વિધાનમંડળ, સંસદ, રાજ્યસભાના સભાપતિનો ઉપસભાપતિ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સંસદની ધારાકીય કાર્યવાહી, સંસદીય સમિતિઓ, તે સંઘીય વિધાનમંડળ આપણે હવે ચાલુ કરવાનું છે આગળ સંસદના ટોપિકથી। તો કરી દઈ ચાલુ। બંધારણ છે, અને આ બુક છે ક્લાસ 3 માટેની ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા યુવા ઉપનિષદની। તો કરીએ ચાલુ, ટાઈમ પાસ કરવાની આપણે ટાઈમ નથી, તો કરી દઈએ ચાલુ। જય માતાજી। આપણે સંસદનો ટોપિક બતાવ્યો, હવે આપણે રાજ્યસભા ચાલુ કરવાનું છે, તો કરીએ ચાલુ। અને બહુ ટાઈમ છે નહીં આપણી પાસે, 45 મિનિટ જેવો ટાઈમ છે, અને 6 વાગવામાં, એટલે 6 વાગે આપણે રનિંગ કરવા જઈશું। તો કરીએ ચાલુ। રાજ્યસભા થોડુંક હશે, પછી આગળ છે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ, એટલું પતે એટલું પતાવીએ આપણે। લોકસભાએ ભેગા થઈ, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિનો ટોપિક બતાવ્યો આપણે। તો લોકસભા, તો હાલ આપણે રનિંગનો ટાઈમ થઈ ગયો, તો હવે આપણે આ કાલે રાખશું, તો કાલે કરીશું।
તો જઈએ હવે રનિંગમાં. 4 દિવસ થઈ ગયા નથી વરસાદના કારણે. તો આજે જઈએ, વિડીયો બનાવીએ અને કાલે પાછા મૂકીએ ગ્રાઉન્ડનો કેવો માહોલ છે. તો કાલનો વ્લોગ જોજો ખાસ, કેમ કે કાલે આપણે ગ્રાઉન્ડનો કેવો માહોલ ગાંધીનગરમાં છે એ વિડીયો મૂકશું. તો સારું, જઈએ ગ્રાઉન્ડમાં, મળીએ ગ્રાઉન્ડમાંથી આવીને. જય માતાજી. છે દાલ બાટી, સહબાટી અને દાળ. તો કરી દઈએ જમવાનું ચાલુ. બાટી પહેલાં છોડી નાખીએ, પછી ઉપર દાળ નાખીને જમાવટ ચાલુ કરીએ. એમાં ઘી છે, મોટીઓ ઘીની બાટી ખાય. એટલે આપણે કાંઈ ન થાય, પણ આ તો શું કહેવાય, ડાયટિંગ ઉપર છે હમણાં. અને સુરમાના લાડુ આવે એવું. એકદમ ઝીણું કરી નાખવાનું, સીધું ગળા હેઠળ પી જાય. ચાવવું ના પડે, શું ચાવવું ના પડે. હવે આપણી પલ્લી આવશે દાળ. હા, હવે દાળ. આવશે બીજી દાળ. ભરાઈ જશે થોડીક દાળ પડી આમાં રાખીએ. તો મિત્રો કરો જે ખાવાનું ચાલો, કેમ કે હવે રહેવાતું નથી. બીજું છે ને, હવે આપણે કહો છે ભૂગોળ ધોરણ 11ની બુક. એમાં આપણે 8મા ચેપ્ટર આપી ગયા વાતાવરણ. બીજી વાર કરીએ છીએ. એક વાત આપણે બુક કરી નાખેલી છે, બીજી વાર કરીએ છીએ. એટલે એમ ન કહેતા તમે ભૂગોળ કરો છો. તો ચાલુ કરી દઈએ. બીજું ચેપ્ટર લેવાનું છે તાપમાન. વાતાવરણ પૂરું છે, હવે તાપમાન નામનું એવું ચેપ્ટર છે, પૂરું કરી દઈએ ઝડપથી. ગયા છે 10. અને હવે આપણે કરવાનું છે ગુજરાત, ભારત અને વિશ્વમાં તાજેતરમાં એનાયત થયેલા એવોર્ડ, પુરસ્કાર અને સન્માન. કરંટ અફેરમાં. શેમાં? કરંટ અફેરમાં. આવડું આ જો ખોઈ નહીં ખોપસવા પડશે. આઈસમાંથી પાછું ગોતવું પડશે. 11મો ટોપિક હતો ને. ક્યાં ગયો? ફોટો આવી ગયો. બહુ કરી. હા, આવી ગયું. તો ચાલુ કરી દઈએ આપણે. 10 વાગી જશે, મેં ટાઈમ નથી, હોઈ જવું છે. પછી 11 વાગે ને પછી નાખશે જલ્દી. તો કરીએ ચાલુ. કર્યું આપણે પૂરું રમતગમત. આની પછીનો ટોપિક છે એ પછી લઈશું આપણે. તો આજનો આખો આપણો દિવસ અહીં કંઈક છે. હા, તો મિત્રો કેવો લાગ્યો આપણો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે ગ્રાઉન્ડનો વિડીયો મૂકી દીધો છે આજની આજ. એટલે હવે તમે જોઈજો, ગ્રાઉન્ડનો વિડીયો આવી ગયેલો છે, તો જોઈ લેજો ન જોયો હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, જોઈન કરી લેજો. એમાં આપણે ક્વિઝ, પીડીએફ અને વિવિધ ન્યૂઝ મૂકતા રહીએ છીએ. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. અને ભાઈ કામના મેસેજ કરજો વોટ્સએપમાં. એક ભાઈએ તો મને મેસેજ કર્યો કે આના રૂલ્સ રહે આવતી ભરતીમાં કે રૂલ બદલશે. ભાઈ મને થોડી ખબર હોય, મારી પાસે ન્યૂઝ આવ્યા જ મેં તમને આપ્યા. પાછા આપણને એમ કહે કે ભાઈ તમે કીધેલું છે ને, તમારું કામ હોય મેસેજ કરજો. ભાઈ ગમે એવા મેસેજ થોડા હોય, તમારે ગમે એ કામ હોય, કંઈક વ્યવસ્થિત હોય મેસેજ, કંઈક લખતા મેસેજ હોય. આપણે અત્યારે કામના મેસેજ કરો ને, આવતી ભરતીની ક્યાં વાત કરો છો? કે આવતી ભરતીમાં ભાઈ કયા આના નિયમ રહે કે આમ રહે કે તેમ રહે, એ ભાઈ જે હોય મને એની કાંઈ ખબર નથી. હાલની ખબર છે. હાલનું તમારે જે પૂછવું એ મને પૂછી શકો છો. તો ભાઈ ખોટા હેરાન ના કરો. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.